તે બાદ અમુક વખત જીગ પકડી અને પાછા કામમાં સાથ આપ્યા. તે છે ભાઈ ફતેલી શરીફનું કુટુંબ. આ કુટુંબ આજ 2 વર્ષ થયા કુરનેર રહેવા આવ્યા છે. તેનો લાભ ભાઈ ફતેલી, તેમની મહોરદાર બહેન કનીઝ, તેમના બંને ફરજંદો ભાઈ નસીર તથા નાદિર જે જમાતની ખિદમત કરી રહ્યા છે તે વખાણને પાત્ર અને દાખલા લેવા લાયક છે. જેવા પણ કામ અને જેવા ટાઈમે તે કુટુંબને સોંપવામાં આવ્યું હોય તેઓએ કદી મનાઈ કરી નથી અને તે બારામાં કદી ફરિયાદ કરી નથી. લંડન થી આવેલા 2-3 વખત મહેમાનોએ પણ આ કુટુંબના બબે મોઢે વખાણ કર્યા છે. અમો તેઓના ઘણા જ કદર સાથ શુક્રગુજાર છીએ. આજે મહેફિલે ઝૈનબ કમિટીના મેમ્બર તેમજ મારા વતી આ કુટુંબને આ માનપત્ર આપું છું અને બહેન કનીઝને ચાંદ પહેરાવવામાં આવશે. સલ્લુ અલા નબી. ભાઈ નીતા ઇનાયત ફરી આ આયત તમારી સમક્ષ રજૂ કરું છું. આપણી જમાતમાં એવી એક બાનું છે કે જેઓની અડધી જિંદગી જમાતની ખિદમતમાં અને કોમના બચ્ચાઓને દીની તાલીમ આપવામાં ગુજારી છે. લગભગ 1,500 બચ્ચાઓને ગુજરાતી, આરબિક, નવહા, મરસિયા શીખાડી ને કોમ માટે તૈયાર કર્યા છે. જેમાં આપણા સેક્રેટર ભાઈ નિઝાર કચરા અને મારા પોતાના ફરજંદોએ લાભ લીધો છે. ધન્ય છે તે બાનુને પગની તકલીફ હોવા છતાં ફતેહુલ્લામાં બેસી લંડન મદ્રેસા માટે કરવા ગયા. તે બાઈનો જમાત ઘણો મોટો આભાર માને છે અને તે બાનુને જમાત તેમજ કમિટીના મેમ્બર તથા મારા વતી આ માનપત્ર સાથે ચાંદ પહેરાવવામાં આવે છે. ભાઈ ગુલઝાર જાફર બાનુ. ભાઈઓ, 3 જાતની તમે કોમની ખિદમતમાં જોઈ. હવે તમને એક બીજી કોમની ખિદમત જોઈ. હવે તમને એક બીજી કોમની સેવા કરનારી, મરને પડને ગમી ખુશીના દિવસોમાં ન્યાસ પકાવવા, મહેમાનોની મહેમાનદારી કરવી, ઇમામવાળાની સાફસૂફી કરવી, ટોયલેટ જેવી ગંદી જગ્યા ધોવી, માહે રમઝાન, મોહરમ વગેરેની બહારે જવાબદારી સંભાળવી, આ બધું કામ કરતા ફી સબીલિલ્લાહ અને હસ્તે મોટે સર્વિસો કરવી તે બાનુએ આજ વર્ષોથી કરી રહ્યા છે. આજે જમાત તેની કદર કરે છે અને તેમનો મોટો આભાર માને છે. તે છે આપની બહેન રોશન બાનુ કાસિમ અલી કચરા, જેને જમાત તરફથી, કમિટીના મેમ્બરો તેમજ મારા તરફથી માનપત્ર આપવામાં આવે છે અને ચાંદ પહેરાવવામાં આવે છે.
અંતમાં તમોને હું પૂછીશ કે તમે હુસેન રાશિદને ઓળખો છો, તો તમે જવાબ આપશો કે તે મરહૂમ જમાતમાં સ્વાદિષ્ટ ન્યાસ પકાવતા હતા, વરથારીમાં મજાની બિરયાની અને લડ્ડુ બનાવતા હતા, માહે રમઝાનમાં સ્પેશિયલ ચાય બનાવતા હતા. આજે તેમના પિતાના નકશે કદમ પર ચાલતી તેમની દીકરી જમાતમાં તે જ ખિદમત આપી રહ્યા છે. ગુસલ કફન કમિટીમાં કામ કરી રહ્યા છે. ગમી ખુશીના દિવસોમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામની ઝાકિરા બની બહેનોને મજાલિસોનો લાભ આપી રહ્યા છે. માહે રમઝાન, મોહરમ અને મહેમાનોની અવર જવરના ટાઈમે પોતાની હાજરી આપી જમણ પકાવવામાં પૂરતો ભાગ આપે છે. તેમજ મજલિસોના ટાંકણે ચાય બનાવી કોમની સારી સેવા કરે છે. બહેન મરઝિયા અનવર ડાયાની કદર સાથ જમાત તેમના શુક્રિયા અદા કરે છે. અને જમાત કમિટીના મેમ્બર તેમજ મારા તરફથી આ માનપત્ર આપી ચાંદ પહેરાવવામાં આવે છે. ભાઈ અનવર ડાયા ભાઈ અનિલ સુભાષિસના માંગણી કરીશ. આ સર્વેઓના દાખલ લઈ આપણી કોમના જવાનો, વડીલો, બહેનો વધુ અને વધુ કોમની સેવા કરવામાં ભાગ લેશે તેવી આશા રાખીએ છીએ. અલ્લાહ પાકની ઘણી જ મહેરબાની છે કે આપણી જમાતો ઘણા જવાનો, વડીલો અને બહેનો સારા જેવો ભોગ આપે છે. જમાત તેઓ સર્વેઓના આભાર માને છે. અલ્લાહ પાક આપણને સર્વેને નેક તોફીક આપે અને હર હંમેશા આ ભાઈઓ બહેનો માફક કોમની સેવા કરવાની ઉત્સાહ અને તાકાત આપે. ઇલાહી આમીન. ભાઈઓ બહેનો, આ માનપત્ર આપવાથી બીજાઓ જેવો કામ કરી રહ્યા છે તેઓ એમ ન સમજે કે જમાત તેઓની કદર કરતી નથી. તમારો સર્વેઓનો ઘણો આભાર માનવામાં આવે છે. ભાઈઓ, અહીં મારો પ્રવચન પૂરો કરું છું. તમોએ ધ્યાનપૂર્વક આ શુભ કામમાં ભાગ લીધો તે બદલ તમારા સર્વેઓના આભાર માનું છું. અલ્લાહ પાક આપણી કોમમાં આવા ઘણા વફાદારો અને સેવકો અદા કરે એવી મારી ખાસમાં ખાસ દુઆ છે કે અલ્લાહ પાક કબૂલ ફરમાવે. સલ્લુ અલા નબી. હવે આપણે ખાસ આ પ્રોગ્રામ જે રાખ્યો છે હાજીઓ માટે તેનું હવે શરૂ કરવામાં આવશે. આજ આપણે અહીં આપણા મઝલૂમે કરબલા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત ઉજવવા ભેગા થયા છીએ. સર્વે હાજરીન મજાલિસને આ મૌલિદ હુસૈન અલૈહિસ્સલામ મુબારક થાય. આ શુભ અવસરની સાથે ઘણી ખુશીની વાત છે કે આજે આપણા હાજીઓ, જવારો સર્વે અહીં એકઠા થયા છે. આપણા પેરિસની હિસ્ટ્રીમાં આ દિવસ છપાઈને રહી જવાનો છે કે આજ આપણી બંને જમાતો મળી લગભગ 80 થી 100 જવારો
મક્કા મદીનાની ઝિયારત અને ઉમરા માટે જઈ રહ્યા છે. આવો પ્રસંગ આપણા દેશમાં અને જમાતોમાં કદી બન્યું નથી. તે દુઆ આપીએ આપની બહેન નરગીસ મોહમ્મદ હુસેનને કે ઘણી મહેનત અને તકલીફો સાથ આ મહાભારે કામને અંજામ પર લાવ્યા છે. નરગીસ બહેન જે તકલીફો લીધી છે તે બદલ તેઓનો ઘણો આભાર માનવામાં આવે છે. અલ્લાહ પાક તેમને દીનો દુનિયામાં આનો સારો અજર આપે એવી દુઆ ગુજારીએ છીએ. ઇલાહી આમીન. હમણાંની વાત છે કે લંડનમાં કોઈ એક મીટિંગમાં અમો બેઠા હતા અને એક ભાઈએ પેરિસ પર વાત ઉછાળતા અમેને જણાવ્યું કે 1985 તેઓ પેરિસ પસાર થયા હતા અને તેઓ ઇમામ વડે પસાર થતા હતા તો તેઓએ ઇબાદત કે ધર્મ જેવું કાંઈ જોયું નહીં. બહેનો જીન પહેરી ઉગાડે માથે હોલમાં સિગરેટ ફૂંકતી હતી. બાજુમાં ભાઈઓ વાતોના ભડાકા મારતા હતા અને 10 જણાઓ અંદર મજલિસમાં શરીક હતા. અને 6 વર્ષ બાદ તે જ ભાઈઓ ફરી પેરિસ પસાર થયા. બંને ઇમામવાળામાં પસાર થયા અને જોયું કે સર્વે બહેનો સ્કાર્ફ અને હિજાબમાં હતી. મદ્રેસાઓ ચાલુ હતા અને અંદર મૌલવી મજાલિસ પડી રહ્યો હતો અને સર્વે ભાઈ અંદર ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. નમાઝોમાં સફ બંધાઈ રહી હતી. આ જોઈ મને ઘણી તાજુબ લાગી. આ શું મોજીજો બન્યો કે આજ લોકોમાં આટલો ફેરફાર થઈ ગયો. આ સાંભળી મને ઘણી ખુશી ઉપજી. આપણી જમાતોના આવા વખાણ સાંભળી મને ઘણો આનંદ થયો. અને આજે આ એ જ ગામમાંથી 80 થી 100 જવારો ઉમરા પર જઈ રહ્યા છે. તે ઘણી જ ખુશીની વાત કહેવાય. જે માવિત્રોએ તેઓના બચ્ચાઓને આ શુભ અને નેક સફર પર મોકલવા તૈયાર થયા છે તેઓનો મોટો આભાર માનું છું. આજે આપણી નવી જનરેશનનો ફિતીર જમાતના જવાનો ને આવા મોકા પર હંમેશા જવાની ઉત્સાહ તમન્ના અને મદદ કરવી જોઈએ જેથી કરી આપણી આ નવી ઉગતી 21મી સદીની જવાનીઓ બેટાઓ બેટીઓ અને માવિત્રોના દિલોમાં પણ ઈમાન પ્રત્યે લાગણી રહે. અલ્લાહ પાસે મારી અંતઃકરણની દુઆ છે કે આવી સફરો હંમેશા થતી રહે અને આપણા દિલમાં વધુ અને વધુ ઈમાન વધતું રહે. સર્વે હાજીઓ જવારો અમારા આમંત્રણને માન આપી આજ અહીં હાજર થયા છો. તમો સર્વેઓના આ મહેફિલના સર્વે મેમ્બરો અને મારા તરફથી આભાર માનું છું. અહીં જતા અગાઉ સર્વેને વિનંતી કરીશ એક વાર તાજિયાને સલામ કરી અને તમારી હાજતો મઝલૂમે કરબલા જેની આજે વિલાદતની શુભ રાત છે તેના પાસે પેશ કરશો. અને હું પણ આ શુભ ખુશીની રાતનો તક લઈ અલ્લાહ પાક પાસે દુઆ ગુજારીશ કે યા અલ્લાહ શહે મઝલૂમે કરબલાનો વાસ્તો, તારી ખાસમાં ખાસ સિફાતનો વાસ્તો, તારી ઇજ્જતના જલાલનો વાસ્તો, તારા ઇસ્મે અઝમનો વાસ્તો, તારા નબીઓના પાકપણાનો વાસ્તો, તારા અવલિયાનો નૂરનો વાસ્તો, તારા શહીદોના લોહીનો વાસ્તો, તારા ફકીરોની મુનાજાતનો વાસ્તો, મોહમ્મદ અને આલે મોહમ્મદના વાસ્તા આપીએ છીએ કે અમારા સર્વે જવારો હજ્જો ઝિયારત નસીબ કર અને તેઓને સહી સલામત સુર ખરૂક ફરી તેઓના વતને પહોંચતા કરજે. તેઓની ઇબાદત મુબારક અને મકબૂલ કરજે. તેઓની હર મુશ્કેલીઓ આસાન કરજે. તેઓની સફરમાં તેઓને સરળતા આપજે. જેઓએ જવાની ઉમેદ રાખી હતી અને જઈ નથી શક્યા તેઓને તું બૈતુલ્લાહની ઝિયારત નસીબ કરજે. પાક પાકીઝા માસૂમ અહેલે બેત અલૈહિસ્સલામના વાસ્તા અમે અમારી સર્વેઓનો દુઆ કબૂલ કરજે. સુમ્મા આમીન. હવે સર્વે જવારોને માંગણી કરવામાં આવે છે કે મિંબર બાજુમાં આવી જાય તો તેઓને જમાત તરફથી ફૂલના હાર કરાવવામાં આવે. સલ્લુ અલા નબી. मोहम्मद वाले मोहम्मद सलवात
धाम है, वल्ला दो जहां में वही नेक नाम है। गोया फरिश्ता भेंगे देखो उसको कब्र में, सोने दो चैन से वो अली का गुलाम है। सलवात अल्लाहुम्मा सल्ली अला मोहम्मद। सीने में जोशन है मोहम्मद हुसैन की, रोजे में जाके देख लूं तुर्बत हुसैन की। चश्मों के अश्क में भी है उल्फत हुसैन की, अब तो गवारा होगी न फुरकत हुसैन की। सलवात जिक्र अली हर जिक्र से आला देखा, जिक्र अली हर जिक्र से आला देखा, इस बोल को हर बोल से बाला देखा। हमने तो इसी जिक्र अली से ऐ नूर, हमने तो इसी जिक्र अली से ऐ नूर, 100 बार अंधेरे में उजाला देखा। सलवात બહેરાઓમાં હાર પહેરાવે છે ત્યાં સુધી મર્દોને માંગણી કરવામાં આવે છે કે પોતાની જગ્યા ઉપર બેસા રહે.